અમદાવાદ મનપાની સામાન્ય સભા હંગામેદાર બની। એએમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાને હાટકેશ્વર બ્રિજના ટેન્ડરની કિંમતને લઈને મહાનગરપાલિકા પર બેધારી નીતિનો આરોપ લગાવ્યો। હાટકેશ્વર બ્રિજને તોડીને બનાવવા 52 કરોડ ખર્ચ થશે, જ્યારે પાંજરાપોળ બ્રિજને બનાવવા 109 કરોડ ચૂકવાશે। બંને બ્રિજ સરખા હોવા છતાં રૂપિયાની ચૂકવણી સામે વિપક્ષ નેતાએ સવાલ ઉઠાવી ટેન્ડરની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો। તો બીજી તરફ એએમસીના કમિટીના ચેરમેને વિપક્ષના આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે શહેરના વિકાસમાં વિપક્ષ રોડા નાખવાનું કામ કરે છે। जो टेंडर बनाते हैं उन टेंडरों में कॉरपोरेशन में कहीं ना कहीं भ्रष्टाचार पाया जाता है। जो ब्रिज को तोड़कर नया बनाने में 52 करोड़ का खर्च होता है, वही सेम ब्रिज को बनाने में 100 करोड़ के अधिक खर्च होता है। तो कहीं ना कहीं कांग्रेस पार्टियां ये समझती है या तो फिर से हाटकेश्वर के कंस्ट्रक्शन में फिर से कई गलत कंस्ट्रक्शन के मटेरियल यूज किए जाएंगे, इसलिए शायद वो 52 करोड़ का है। એ માટે મહાનગરની અંદર ઓવરબ્રિજો, અંડરબ્રિજો આ બની રહ્યા છે। તો જ્યારે શહેર વિકાસમાં આગળ વધતું હોય ત્યારે હંમેશા વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવતા હોય છે અને કામ કઈ રીતે ડિલે થાય એ માટેના પ્રયત્નો કરતા રહેતા હોય છે।